સુરતના વેસુ વિસ્તારમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી, જેમાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જનાર કાર ચાલકની વેસુ પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉખલુભાઈ પાટીલનું મોત નીપજ્યું છે। પોલીસ તપાસમાં આરોપી પ્રકાશ અગ્રવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી। સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ગંભીર ઘટના બની હતી, જેમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી। ચાલક કારને પાર્ક કરતી વખતે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું હતું। તે રીતે ભીખ માંગી જીવન જીવતી 80 વર્ષીય માજીને કાર ચાલકે કચડી નાખી હતી, જેથી 80 વર્ષીય વૃદ્ધાનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે। અકસ્માત બાદ કાર ચાલકે માનવતા પણ નેવે મૂકી દીધી હોય તે રીતે વૃદ્ધાને સારવાર માટે લઈ જવાને બદલે અકસ્માત કર્યા બાદ કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો। ઘટના અંગે વેસુ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ અગ્રવાલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલાયો છે। આજ રોજ સવારે 8:45 ખાતે વર્દી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે, તો તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે। સાહેબ, અકસ્માત કેવી રીતે થયો હતો? ગાડી ચલાવનાર બાજે પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા ગાડી સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તેઓ પોતે અકસ્માત કરેલ છે। સીસીટીવીમાં કોઈ ઘટના કેદ થઈ છે? જી, સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે ફૂટેજ લીધેલા છે આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવી છે। કઈ કલમ હેઠળ ગુનો દાખલ? બીએનએસની કલમ મુજબ 281/125A, 125B, 106 MV એક્ટની 184, 177 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે। મૃતક મહિલા છે ત્યાં શું કરી હતી? કોણ હતી? ત્યાં મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા, ત્યાં પોતે બેઠા હતા। ત્યાં અચાનક ગાડીનો કંટ્રોલ ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી એના પર